નમસ્કાર, હું મુકેશ નીનામા થાળા લીંબડી પ્રાથમિક શાળા. મારા ઇનોવેશનનું નામ છે રમતોત્સવ. એટલે કે બાળકોને રમતો રમાડવાથી કેટલો ફાયદો થશે. મારી શાળાની અંદર પહેલાં તો રમતો નહોતી રમાતી, ત્યારે મારી શાળા સી ગ્રેડની અંદર હતી. હાજરીનું પ્રમાણ પણ નહિવત રહેતું હતું, 60% નીચે. અત્યારે રમતો રમાડવાથી ડેલી સર્વિસ બાળકોને 4 થી 5 કલાક રમતો રમાડવામાં આવે છે. એનાથી શાળાને ઘણું બધું પરિણામ મળ્યું છે. આ શાળા સી ગ્રેડની અંદર હતી, તો તમે જોઈ શકો છો કે અત્યારે મારી શાળા બી ગ્રેડની અંદર આવી ગઈ છે. આ અત્યારે જાન્યુઆરી મહિનાની બાળકોની એટેન્ડન્સ શીટ છે, તમે જોઈ શકો છો. આમાં 100%વાળા બાળકો તમને જે જોવા મળે છે, બાળકો રમતોની અંદર ટીમોમાં રહેલા છે. પછી અહીંયા જે બાળકોના ફોટો તમે જોઈ શકો છો, આ સ્પોર્ટ કોર્નરની અંદર બાળકોના આવો ફોટો મૂકવામાં આવે છે. બાળકો જે બાળકો છે જિલ્લા કક્ષાના ઇનામ વિજેતા છે. આ બાજુના જે બાળકોના ફોટો મૂક્યા છે, બાળકો તાલુકા કક્ષાના ઇનોવેશન વિજેતા છે. આ છોકરીઓની ખોખોની ટીમ જિલ્લા કક્ષાએ 2nd નંબર પર રહી હતી. આ છોકરી છે એ લાંબી કૂદની અંદર જિલ્લા કક્ષાએ પ્રથમ છે. એ છોકરી એકલી જ 10,500 રૂપિયા ઇનામ ખેલ મહાકુંભની અંદર જીતી છે. એટલે શાળાને ફાયદો થયો છે. દર વર્ષે નાના બાળકો છે, નાના બાળકોને DLSS સ્કૂલની અંદર જવા માટેનો ચાન્સ મળે છે. બાળકો જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા સુધી ભાગીદારી કરે છે અને દર વર્ષે 4-5 બાળકો એની અંદર જાય છે. એટલે બાળકોમાં રમતોથી બાળકોને 100% ફાયદો થાય છે. બાળકનો સર્વાંગી વિકાસ તો થાય છે, એની સાથે સાથે શાળાને પણ ફાયદો થાય છે. આભાર.